મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર ઘર્ષણ બળના 3 પ્રકારોનો આપણે અભ્યાસ કરતા હતા. ફર્સ્ટ સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. સ્થિત ઘર્ષણની ચર્ચા આપણે કરી હતી, જેમાં આપણે કંઈક આ પ્રમાણે શીખ્યા હતા. ફટાફટ થોડુંક રિવિઝન કરીએ તો જ્યારે સમક્ષથી સપાટી પર કોઈ પદાર્થને મૂકવામાં આવે છે ત્યારે પદાર્થ ઉપર 2 પ્રકારના બળો લાગે છે. ફર્સ્ટ અધો દિશામાં લાગતું બળ એટલે વજન બળ, જેને આપણે W, અને ઉધ્વ દિશામાં લાગતું બળ એટલે લંબ બળ, જેને આપણે N તરીકે દર્શાવીએ છીએ. બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. હવે પદાર્થ પર જ્યારે ધન X દિશામાં F જેટલું બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થ સ્થિર રહે છે, પદાર્થ ગતિ કરતો નથી. એનો અર્થ એવો થયો કે પદાર્થ પર કોઈ એક બળ છે જે ઋણ X દિશામાં લાગતું હશે, જે પદાર્થને ગતિ કરવા દેતું નથી. તો આ જે બળ છે એને સ્થિત ઘર્ષણ બળ કહે છે. આ બળને આપણે Fs તરીકે દર્શાવીશું. તો જ્યારે પદાર્થ સ્થિર હોય છે એ દરમિયાન પદાર્થ પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં લાગતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. યાદ રાખીશું, પદાર્થ સ્થિર હોવો જોઈએ એ દરમિયાન લાગતું ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળ છે. ત્યાર પછી આપણે જોયું હતું કે આ ઘર્ષણ બળને સેલ્ફ એડજસ્ટ બળ કહેવામાં આવે છે. શરૂઆતમાં જો બળ લાગતું નથી તો ઘર્ષણ બળ લાગતું નથી, પરંતુ જેમ જેમ ઘર્ષણ બળ બાહ્ય બળનું મૂલ્ય વધારતા જઈએ છીએ એમ એમ ઘર્ષણ બળનું મૂલ્ય વધતું જાય છે. તો આ પ્રકારનું જે બળ છે એને સેલ્ફ એડજસ્ટ બળ કહે છે. આપણે આ વસ્તુને એક ઉદાહરણ સહ સમજીએ તો આ રીતે સમજી શકાય કે ધારો કે સમક્ષથી સપાટી પર આ પ્રમાણે એક બ્લોક મૂકેલો છે. પદાર્થ પર શરૂઆતમાં કોઈ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, એટલે કે F બરાબર 0 છે. તો આવા સંજોગોની અંદર સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ 0 હોય છે. તો આપણે લખી શકીએ કે પદાર્થ પર Fs બરાબર 0 છે, પદાર્થ સ્થિર રહે છે. જો પદાર્થ પર F બરાબર 1 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે, પરંતુ આપણે કહીએ કે પદાર્થ સ્થિર જ રહે છે, પદાર્થ ગતિ કરતો નથી, તો એનો અર્થ એવો થાય છે કે વિરુદ્ધ દિશાની અંદર પણ એટલું જ બળ લાગતું હશે જે પદાર્થને ગતિ કરવા દેતું નથી. તો આપણે લખી શકીએ Fs બરાબર પણ 1 ન્યૂટન થશે. ત્યારબાદ જો પદાર્થ પર 2 ન્યૂટન બળ લગાડવામાં આવે છે અને આપણે કહીએ કે પદાર્થ સ્થિર રહે છે, તો એનો અર્થ એવો થયો કે જો 2 ન્યૂટન બળની અસર હેઠળ પદાર્થ સ્થિર રહેતો હોય તો પેલી બાજુ એટલું જ બળ લાગે છે, Fs બરાબર 2 ન્યૂટન, જેને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું હતું કે પદાર્થ પર 3 ન્યૂટન બળ લગાડવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે પદાર્થ ગતિ શરૂ કરવાની અણી પર આવે છે. ગતિ શરૂ કરવાની અણી પર આવે છે. એનો મતલબ એવો થાય છે કે પદાર્થ ગતિ કરતો નથી, માત્ર ગતિ શરૂ કરે એવું આપણને લાગે છે. તો એવા સંજોગોની અંદર વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એ બળનું મૂલ્ય પણ Fs બરાબર 3 ન્યૂટન થશે. પદાર્થ ગતિ શરૂ કરવાની અણી પર આવે છે, ગતિ શરૂ કરતો નથી. તો આ સંજોગોમાં પદાર્થ પર જે બળ લાગે છે એ બળનું પણ મૂલ્ય પણ 3 ન્યૂટન જ હોય છે. અને ત્યારબાદ આપણે જોયું હતું કે પદાર્થ પર જો 4 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે અથવા 3.5 ન્યૂટન બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થ ગતિ શરૂ કરે છે. ગતિ શરૂ કરે છે, પદાર્થ ગતિ કરવા લાગે છે, તો એ દરમિયાન સ્થિત ઘર્ષણ બળ લાગતું નથી. એનો અર્થ એવો થયો કે આ કિસ્સાની અંદર હવે પદાર્થ ગતિ કરે છે તો આપણે કહી શકીએ કે અહીંયા પદાર્થ પર સ્થિત ઘર્ષણ બળ લાગતું નથી, બળ લાગતું નથી. કારણ કે જ્યાં સુધી પદાર્થ સ્થિર છે ત્યાં સુધી પદાર્થ પર સ્થિત ઘર્ષણ બળ લાગે છે. તો 3 ન્યૂટનના કિસ્સામાં પદાર્થ ગતિ શરૂ કરવાની અણી પર આવે છે, પદાર્થ સ્થિર છે, આથી 3 ન્યૂટન બળ સુધી પદાર્થ પર સ્થિત ઘર્ષણ બળ લાગે છે. જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે સ્થિત ઘર્ષણ બળ લાગતું નથી. તો મિત્રો અહીંયા આપણે જોયું કે ઘર્ષણ બળનું મૂલ્ય બાહ્ય બળની કમ્પેરિઝનમાં સતત વધતું જાય છે. ઘર્ષણ બળનું પોતાનું અસ્તિત્વ હોતું નથી. જો બળ લાગતું નથી તો ઘર્ષણ બળ પણ 0 છે, પરંતુ જેમ જેમ બળનું મૂલ્ય વધતું જાય છે એમ ઘર્ષણ બળ પોતાનું મૂલ્ય વધારતું જાય છે. માટે આપણે ગઈકાલે કહ્યું હતું કે આ બળને સેલ્ફ એડજસ્ટ બળ કહે છે. ત્યારબાદ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય? તો અહીંયા Fs બરાબર 3 ન્યૂટન જે બળ છે એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય છે. તો એની વ્યાખ્યા આપણે આ રીતે આપી હતી કે જ્યારે પદાર્થ ગતિ શરૂ કરવાની અણી પર આવે છે
એ વખતે જે ઘર્ષણ બળ લાગે છે એ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળને દર્શાવવા માટે આપણે એફએસ મેક્સિમમ વડે લખીશું. આપણે એફએસ મેક્સિમમ તરીકે દર્શાવીશું. તો અહીંયા 3 ન્યૂટન બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. મિત્રો, હવે સ્થિત ઘર્ષણ બળ માટે આપણે કેટલાક નિયમોની ગઈકાલે ચર્ચા કરતા હતા, તો ફરીથી એ ટોપિક ઉપર આવીએ. સ્થિત ઘર્ષણ બળ માટેના કેટલાક નિયમો. ફર્સ્ટ નિયમ એવો આપણે લાસ્ટ ટાઈમ દર્શાવ્યો હતો કે સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં છે, ઇઝ પ્રપોઝનલ ટુ એન. જેમ લંબ બળ એટલે કે વજન બળ વધારે હશે તેમ ઘર્ષણ બળ વધારે લાગે છે. અને ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે એફએસ મેક્સિમમ બરાબર જો અહીંયા મૂકવામાં આવે તો સ્ટેપ થશે મ્યુએસ એન, જ્યાં મ્યુએસ એ સપ્રમાણતા અચળાંક છે જેને સ્થિત ઘર્ષણાંક કહે છે. તો આપણે લખ્યું હતું કે એફએસ મેક્સિમમ અપોન એન. આ જે ગુણોત્તર મળે છે એને સ્થિત ઘર્ષણાંકની વ્યાખ્યા કહે છે. એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક તરીકે ઓળખવામાં આવે છે. તો આ પહેલી વ્યાખ્યા આપણે લખી હતી. સ્થિત ઘર્ષણાંક માટે એમ કહ્યું હતું કે મ્યુએસનું મૂલ્ય આપણે આ ફિગર યાદ રાખીશું કે સ્થિત ઘર્ષણ છે એનું મૂલ્ય 0.01 થી 1.5 સુધી હોય છે, સુધીના ગાળામાં હોય છે. એટલે કે એનું ઓછામાં ઓછું મૂલ્ય 0.01 છે, જ્યારે વધારેમાં વધારે મૂલ્ય 1.5 હોય છે. ત્યારબાદ મ્યુએસના મૂલ્યનો આધાર એટલે કે મ્યુએસ કઈ બાબત પર આધારિત છે? સ્થિત ઘર્ષણનો આધાર કઈ બાબત પર છે? તો અહીંયા કેટલીક બાબતો આપણે નોંધ કરીશું. ફર્સ્ટ, સપાટીના પ્રકાર પર આધારિત છે. સપાટીના પ્રકાર પર આધારિત છે. મિત્રો, કેટલીક સપાટી એકદમ લીસી હોય છે, કેટલીક સપાટી ખડબચડી હોય છે. તો અહીંયા સપાટીનો પ્રકાર એટલે કે સપાટી લીસી છે કે સપાટી ખડબચડી છે, એ લીસી કે ખડબચડી સપાટીના પ્રકાર ઉપર મ્યુએસનો આધાર છે. લીસી સપાટી માટે મ્યુએસનું મૂલ્ય ઓછું મળે છે, ખડબચડી એટલે કે રફ સપાટી હોય તો મ્યુએસનું મૂલ્ય વધારે મળી શકે છે. બીજા પોઈન્ટની વાત કરીશું, સપાટીના દ્રવ્યની જાત. સપાટીના દ્રવ્યની જાત એટલે કે સપાટી શામાંથી બનેલી છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લખી શકીએ કે કોન્ક્રીટની સપાટી, કાચની સપાટી, કાચની સપાટી, પથ્થરની બનેલી સપાટી, લાકડાની સપાટી, ત્યારબાદ પોલિશ કરેલી સપાટી. તો આ બધી અલગ અલગ સપાટીઓ છે જે સપાટીના દ્રવ્યની જાત એવું કહી શકીએ. અહીંયા કોન્ક્રીટની સપાટી ખડબચડી હોઈ શકે તો એનું ઘર્ષણ બળ વધારે હોય છે, મ્યુએસનું મૂલ્ય વધારે હોય. પોલિશ કરેલી સપાટી લીસી હોય તો મ્યુએસનું મૂલ્ય ઓછું છે. અને એનો ત્રીજો આધાર એ તાપમાન પર છે. જેમ તાપમાન ઓછું તેમ મ્યુએસનું મૂલ્ય વધારે છે. તો અહીંયા આ એક મુદ્દો આપણે યાદ રાખીશું. મ્યુએસના મૂલ્યનો આધાર એ 3 બાબતો પર છે. તો પહેલા નિયમની વાત કરી હતી જે આ પ્રમાણે આપણે સમજ્યા. અહીંયા બીજા એક નિયમની આપણે થોડીક વાત કરીએ તો આ રીતે લખી શકાય કે સેકન્ડ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. મિત્રો, મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય એ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. સપાટી નાની છે કે સપાટી મોટી છે એના પર એ આધારિત હોતું નથી. જેમ કે એક ઉદાહરણ લખીએ કે ધારો કે એક સપાટી પર એક આ ટાઈપનો પદાર્થ ગતિ કરે છે અને બીજો આ પ્રકારનો પદાર્થ ગતિ કરે છે. તો આ બંને પદાર્થોની ગતિની જો વાત કરીએ તો આનું ક્ષેત્રફળ વધારે છે, આનું ક્ષેત્રફળ ઓછું છે. પરંતુ જ્યારે આ બંને પદાર્થો પર બળ લગાડવામાં આવે છે અને બંને પદાર્થો સ્થિર છે, એનો અર્થ એ થયો કે બંને પદાર્થો પર સ્થિત ઘર્ષણ બળ સમાન લાગે છે. એટલે ક્ષેત્રફળ પર સ્થિત ઘર્ષણ બળનો આધાર નથી.
અને એક લાસ્ટ મુદ્દાની આપણે વાત કરીએ તો આપણે આવું લખીએ છીએ કે પદાર્થ ખસતો ન હોય તો તે માટેની શરત પદાર્થ ખસતો ન હોય તે માટેની શરત જણાવો. મિત્રો, એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ પણ પદાર્થ ખસતો ન હોય એ માટેની શરત. તો ફરીથી આ ઉદાહરણ ઉપર આપણે આવીએ. આ ઉદાહરણની અંદર આપણે જોયું હતું કે 1, 2, 3 અને 4 આ 4 કિસ્સાની અંદર પદાર્થ ખસતો નથી, જ્યારે 5મા કિસ્સાની અંદર પદાર્થ ખસવા લાગે છે. તો ખસતો ન હોય માટેની શરત આપણે શું લખી શકીએ? તો મિત્રો, આ માટેની શરત આપણે આવી રીતે બનાવી શકીએ કે પદાર્થ પર જે બળ લાગે છે એ બળનું મૂલ્ય ઘર્ષણ બળ કરતાં વધારે હોવું જોઈએ. એટલે કે પદાર્થ પર લાગતું બળ F હોય, અહીંયા જુદા જુદા બળો બતાવ્યા છે. પદાર્થ સ્થિર રહે માટેની શરત બનાવી છે. તો પદાર્થ પર લાગતું બળ 0 હોય તો ઘર્ષણ બળ પણ 0 છે. 1 ન્યૂટન હોય તો અહીંયા પણ લાગતું બળ 1 ન્યૂટન છે. 2 હોય તો 2 ન્યૂટન છે. તો બળનું મૂલ્ય Fs બરાબર હોવું જોઈએ. પહેલી શરત અહીંયા આપણને આવી મળે છે કે પદાર્થ પર લાગતું બળ એ Fs બરાબર હોવું જોઈએ. આ કિસ્સા પરથી લખો તો આવું લખી શકાય કે પદાર્થ પર લાગતું બળ એ Fs મેક્સિમમ બરાબર હોવું જોઈએ. Fs મેક્સિમમ બરાબર હોવું જોઈએ. જો પદાર્થ પર લાગતું બળ 3 ન્યૂટન હોય અને મહત્તમ ઘર્ષણ બળ પણ 3 ન્યૂટન હોય તો આવા કિસ્સામાં પદાર્થ ખસતો નથી હોતો. પરંતુ જેવું 3.5 ન્યૂટન થાય છે કે પદાર્થ ખસવા લાગે છે, એનો અર્થ એ થયો કે પદાર્થ પર લાગતું જે બળ છે એ બળ મહત્તમ ઘર્ષણ બળ 3 ન્યૂટન કરતાં ઓછું હોવું જોઈએ. તો આપણે આવું લખી શકીએ, અથવા F લેસ ધેન Fs મેક્સિમમ લખી શકીએ, મેક્સિમમ કહી શકીએ. તો મિત્રો, આ જે ઉદાહરણ બતાવ્યું છે એ ઉદાહરણ પ્રમાણે પદાર્થ પર લાગતું F બરાબર 3 ન્યૂટન છે, જ્યારે Fs મેક્સિમમ બરાબર પણ 3 ન્યૂટન છે. તો આપણે જોયું હતું કે બંને બાજુ 3 ન્યૂટન બળ લાગે છે. તો પદાર્થ ગતિ શરૂ કરવાની અણી પર આવે છે, એટલે પદાર્થ ખસતો નથી. તો આ શરતનું પણ પાલન થાય છે. અને ઉપરોક્ત ઉદાહરણો જોઈએ તો આ જે બળ છે F એ મહત્તમ ઘર્ષણ બળ 3 ન્યૂટન કરતાં ઓછું છે, તો પણ પદાર્થ ખસતો નથી. તો આ બંને એક્ઝામ્પલ પરથી આપણે આવું લખી શકીએ કે પદાર્થ ખસતો ન હોય એ માટેની શરત કે પદાર્થ પર લાગતું બળ એ Fs મેક્સિમમ કરતાં ઓછું હોવું જોઈએ. હવે અહીંયા આપણે જોયું હતું કે જ્યારે પદાર્થ પર લાગતું બળ પદાર્થ સ્થિર રહે તો F બરાબર Fs થાય છે. તો F બરાબર Fs મૂકી શકીએ. તો મિત્રો, આવું લખી શકાય કે Fs લેસ ઓર ઇક્વલ Fs મેક્સિમમ હોવા જોઈએ. અને Fs મેક્સિમમ માટે લખવું હોય તો આવું લખી શકાય કે લેસ ધેન μSn. તો આ પદાર્થ સ્થિર રહે એ માટેની શરત છે. પદાર્થ પોતાની સપાટી પર ખસતો ન હોય તે માટે આ શરત અહીંયા પળાય છે, Fs લેસ ઓર ઇક્વલ Fs μSn. તો મિત્રો, અહીંયા લાસ્ટ ટાઈમનો જે મુદ્દો હતો એ આખા મુદ્દાને આપણે અહીંયા સમજાવ્યો છે. કેટલાક પોઈન્ટ્સ બાકી રહી ગયા હતા એની પણ અહીંયા સમજ આપણે આપી છે. તો આ પહેલો ટોપિક છે સ્થિત ઘર્ષણ બળ. હવે આપણે બીજા પ્રકારની વાત કરીએ, ગતિક ઘર્ષણ બળ. મિત્રો, ફરીથી આ ઉદાહરણ ઉપર આવીએ તો જેમ જેમ પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય વધતું જાય છે એમ પદાર્થ પર સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધતું જાય છે. જ્યારે પદાર્થ પર 3 ન્યૂટન બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થ ગતિ શરૂ કરવાની અણી પર આવે છે. એ વખતે લાગતા બળને Fs મેક્સિમમ એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. પરંતુ જેવું બાહ્ય બળનું મૂલ્ય 3 ન્યૂટન કરતાં વધારવામાં આવે છે, ઉપરોક્ત કિસ્સામાં આપણે શું જોયું હતું? પદાર્થ ગતિ શરૂ કરવાની અણી પર આવે છે. અને હવે એના કરતાં સહેજ બળ વધારવામાં આવે કે પદાર્થ ગતિ શરૂ કરે છે. તો મિત્રો, જ્યારે પદાર્થ ગતિ શરૂ કરે ત્યારે આપણે કહ્યું હતું કે પદાર્થ ગતિ શરૂ કરે છે તો એ વખતે એની પર સ્થિત ઘર્ષણ બળ લાગતું નથી. તો ગતિ શરૂ કરે છે એ વખતે પદાર્થ પર જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળને આપણે ગતિક ઘર્ષણ બળ કહીએ છીએ. અને ગતિક ઘર્ષણ બળને દર્શાવવા માટે આપણે Fk લખીશું. અંગ્રેજીમાં ગતિ એટલે કાઇનેટિક કહેવાય, એના પરથી Fk લખીશું. તો મિત્રો, ગતિક ઘર્ષણ બળની ટૂંકી સમજ છે જે આપણે આ રીતે સમજી શકીએ કે પદાર્થ પર લાગતું બળ 3 ન્યૂટન કરતાં વધે. 3 ન્યૂટન એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં સહેજ વધારે બળ આપવામાં આવે કે પદાર્થ ગતિ શરૂ કરે છે.
અને જ્યારે પદાર્થ ગતિ શરૂ કરે ત્યારે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય આપોઆપ ઘટવા લાગે છે. એ વખતે લાગતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. તો મિત્રો, ગતિક ઘર્ષણ બળની વ્યાખ્યા આ રીતે લખી શકીએ કે જ્યારે પદાર્થ પર મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા સહેજ વધારે લગાડવામાં આવે છે ત્યારે પદાર્થ ગતિ શરૂ કરે છે. અને આ સાપેક્ષ ગતિનો બંને સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ થવા લાગે છે. તો આ સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. ઓકે, તો મિત્રો, આ સ્થિત ઘર્ષણ બળની વ્યાખ્યા છે. પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધે, પદાર્થ ગતિ કરે છે, એક સાપેક્ષ ગતિ ઉદ્ભવે છે, અને સાપેક્ષ ગતિનો વિરોધ કરતો જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળને આપણે ગતિક ઘર્ષણ બળ તરીકે ઓળખીશું. ઓકે, તો એની વ્યાખ્યા મિત્રો આપણે યાદ રાખીશું. ગતિક ઘર્ષણ બળ માટે કેટલાક નિયમોની વાત કરીએ તો અહીંયા પણ એવું જ છે કે ગતિક ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. મિત્રો, ગતિક ઘર્ષણ બળ પણ લંબ બળના સમપ્રમાણમાં છે. જેમ સ્થિત ઘર્ષણ બળમાં હતું એ જ પ્રમાણે ગતિક ઘર્ષણ બળને આપણે Fk તરીકે દર્શાવીએ છીએ. તો Fk પ્રપોઝનલ ટુ n થશે. અને જ્યારે અહીંયા પ્રપોઝનલને દૂર કરીએ તો Fk બરાબર લખીશું μk ઇન્ટુ n. આ રીતે લખી શકાય, જ્યાં μk બરાબર ગતિક ઘર્ષણાંક, μk ને ગતિક ઘર્ષણાંક કહે છે. ઓકે, તો આ રીતે ગતિક ઘર્ષણાંકને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. બીજા એક નિયમની વાત કરીએ તો એમાં લખેલું છે કે ગતિક ઘર્ષણ બળ પણ ક્ષેત્રફળ પર આધારિત નથી. એટલે કે બે પદાર્થો ગતિ કરે છે તો બંને પદાર્થ પર લાગતું ગતિક ઘર્ષણ બળ એ ક્ષેત્રફળ પર આધારિત નથી. ક્ષેત્રફળ વધારે હોય કે ઓછું હોય એનાથી ગતિક ઘર્ષણ બળને ફરક પડતો નથી. તો એ ક્ષેત્રફળ પર આધારિત નથી. તો મિત્રો, અહીંયા આપણે બે પ્રકારોની વાત કરી, સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ. તો બંનેમાંથી કયું બળ વધારે અને કયું બળ ઓછું લાગે તો એના માટે એક આ બાબત આપણે યાદ રાખીશું કે સ્થિત ઘર્ષણ બળ એ ગતિક ઘર્ષણ બળ કરતાં હંમેશા વધારે લાગે છે. ઓકે, આથી જો આ જ વસ્તુને ઘર્ષણાંકના સંદર્ભમાં લખીએ તો આ રીતે લખી શકાય કે μs ઇઝ ગ્રેટર દેન μk હોય છે. એટલે કે સ્થિત ઘર્ષણાંક એ ગતિક ઘર્ષણાંક કરતાં વધારે છે. તો અહીંયા બે બળોની કમ્પેરિઝન પણ આપણે અહીંયા દર્શાવી છે. તો આટલા પોઈન્ટ્સ અહીંયા યાદ રાખવાના. છેલ્લે એક ગ્રાફનો આપણે વાત કરીએ કે જો ઘર્ષણ બળ F વર્સિસ બાહ્ય બળનો આલેખ દોરવામાં આવે તો કેવો દોરી શકાય? મિત્રો, ઘર્ષણ બળ વર્સિસ બાહ્ય બળનો આલેખ દોરીએ તો કેવો દોરી શકાય? તો મિત્રો, અહીંયા એક ઉદાહરણ બતાવેલું હતું કે જ્યારે પદાર્થ પર લાગતું બળ શૂન્ય છે એવા સંજોગોમાં પદાર્થ પર કોઈ જાતનું ઘર્ષણ બળ લાગતું નથી, માટે અહીંયા શૂન્ય. જેટલું બાહ્ય બળ લાગે છે એટલું જ ઘર્ષણ બળ લાગે છે. 1 ન્યૂટન તો 1 ન્યૂટન, 2 ન્યૂટન તો 2 ન્યૂટન, 3 તો 3 ન્યૂટન.
જેટલું બાહ્ય બળ લાગે છે એટલું જ ઘર્ષણ બળ લાગે છે. તો ઘર્ષણ બળ અને બાહ્ય બળનો ગ્રાફ આપણને આ રીતે મળશે. અને ત્યારબાદ જેવું બાહ્ય બળનું મૂલ્ય 3 ન્યૂટન કરતાં વધે છે, ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ લાગતું નથી, ગતિક ઘર્ષણ બળ લાગે છે, તો આવા સંજોગોમાં ઘર્ષણ બળનું મૂલ્ય ઘટી જાય છે. તો મિત્રો આ પ્રકારનો ગ્રાફ અહીંયા આપણે દોરી શકીએ છીએ. આ જે ભાગ છે એ આપણને એફએસ દર્શાવે છે, એટલે કે સ્થિત ઘર્ષણ બતાવે છે. આ જે ભાગ છે એ આપણને એફએસ મેક્સિમમ દર્શાવે છે. અને ત્યારથી આગળ જઈએ તો એ આપણને ગતિક ઘર્ષણ બતાવે છે, એફ કે એવું આપણને દર્શાવે છે. તો મિત્રો અહીંયા જોયું હતું કે જેમ જેમ બળ વધે છે એમ ઘર્ષણ બળ વધતું જાય છે, એમ ઘર્ષણ બળ વધતું જાય છે. આ મહત્તમ ઘર્ષણ બળ છે, પછી બળ વધે તો ઘર્ષણ બળ ઘટવા લાગે છે. તો અહીંયા બળ અને બાહ્ય બળનો ગ્રાફ દોરવામાં આવે તો આ પ્રકારનો આલેખ દોરી શકીએ. તો મિત્રો એકદમ સરળ મુદ્દો હતો. ગતિક ઘર્ષણ કોને કહેવાય? તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં સહેજ બળ વધારે આપવામાં આવે ત્યારે પદાર્થ ગતિ શરૂ કરે અને એ વખતે લાગતું ઘર્ષણ બળ એટલે ગતિક ઘર્ષણ બળ. સેમ સૂત્ર, લંબબળના સમપ્રમાણમાં, ક્ષેત્રફળ પર આધારિત નથી, બંને બળોમાંથી કયું બળ વધારે લાગે અને એક ગ્રાફ. તો આપણો બીજો પોઈન્ટ ગતિક ઘર્ષણ બળ કોને કહેવાય. મિત્રો ત્રીજા પ્રકારની વાત કરીએ, રોલિંગ ઘર્ષણ બળ. તો રોલિંગ ઘર્ષણ બળ કેવા પ્રકારના પદાર્થોમાં લાગે છે? તો મિત્રો આપણે આવું લખી શકીએ કે જે પદાર્થો સરક્યા સિવાય ગબડે છે, તેવા પદાર્થોમાં લાગતા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહે છે. મિત્રો જે પદાર્થો સરક્યા સિવાય ગબડે છે એવા પદાર્થોને લાગતા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહે છે. કેવા પદાર્થો આવી શકે? તો સામાન્ય રીતે જે પદાર્થો આ પ્રકારનો ગોળાકાર શેપ ધરાવે છે એવા બધા પદાર્થો માટે રોલિંગ ઘર્ષણ બળ લાગે છે. આ પદાર્થો સરકતા નથી પરંતુ ગબડે છે. જેમ કે વાહનનું ટાયર એ ગબડતા ગબડતા આગળ વધે છે. લખોટી જો આપણે ફેંકીએ, દડાને આપણે ફેંકીએ તો એ દડો ગબડતો ગબડતો આગળ વધે છે. તો આ પદાર્થોને સરક્યા સિવાય ગબડતા પદાર્થો કહી શકાય. દાખલા તરીકે રિંગ, તકતી, ગોળો, કવચ, નળાકાર. ઓકે, તો આ બધા પ્રકારના જે પદાર્થો છે એ બધા પદાર્થો સરક્યા સિવાય ગબડતા પદાર્થો છે. તો આવા પદાર્થોમાં જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહે છે. મિત્રો આપણને સમજણ પડી ગઈ હશે રોલિંગ ઘર્ષણ બળ કોને કહેવાય. ચલો મિત્રો, રોલિંગ ઘર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ શું? તો માની લો કે અહીંયા એક ગોળાકાર પદાર્થ આપણે દર્શાવ્યો છે અને આ પદાર્થ ગબડતા ગબડતા આગળ વધે છે. ગોળાકાર પદાર્થ ઉપર ધારો કે કોઈ એક બિંદુનો વિચાર કરો. તો જ્યારે આ પદાર્થ ગબડે છે ત્યારે અમુક સમય બાદ એ બિંદુ અહીંયા સપાટીના સંપર્કમાં આવે છે. આ બિંદુ ગબડતા ગબડતા સપાટીના સંપર્કમાં આવે છે અને જ્યારે સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે ક્ષણિક સ્થિર થાય છે. એટલે કે એ દરમિયાન એ થોડીક ઉર્જા ગુમાવે છે, આથી એનો વેગ થોડોક ધીમો પડે છે. તો જ્યારે આ પદાર્થ ગબડે છે ત્યારે સપાટી પરનું કોઈ બિંદુ નીચેની સમક્ષથી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે ક્ષણિક સ્થિર થાય છે, એનો વેગ ઘટે છે. હવે આવા સપાટી પર અસંખ્ય બિંદુ આવેલા હોય અને આ બધા બિંદુ જ્યારે સપાટીના કોન્ટેક્ટમાં આવશે ત્યારે થોડો થોડો વેગ ગુમાવે છે અને અંતે એ પદાર્થ સ્થિર થઈ જાય છે. તો મિત્રો આપણે આના માટે આવું લખી શકીએ કે ઘર્ષણ બળ, રોલિંગ ઘર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ શું? તો લખી શકાય કે જ્યારે ગબડતા પદાર્થો સપાટી પર ગબડે છે ત્યારે તેની સપાટી પરનું
કોઈ બિંદુ બિંદુ કે રેખા, અહીંયા રેખા એટલા માટે લખીએ છીએ કે ધારો કે નળાકાર પદાર્થ ગબડે છે તો નળાકાર પદાર્થ પર આપણે રેખા વિચારી શકીએ, આખી રેખા સપાટીના કોન્ટેક્ટમાં આવશે. રેખા સપાટીના અડકે છે ત્યારે ક્ષણિક સ્થિર થાય છે. તેની ગતિ અવરોધાય છે. અને આ રીતે રોલિંગ ઘર્ષણ બળ લાગતું હોય છે. હવે સપાટી પર તો આવા અસંખ્ય બિંદુ આવેલા હોય તો એ બધા બિંદુ જ્યારે સપાટીને ટચ થશે ત્યારે ક્ષણિક સ્થિર થતા જશે અને ક્ષણિક સ્થિર થવાના કારણે અંતે પદાર્થની ગતિ અવરોધાય છે, એ પદાર્થ ત્યાં સ્થિર થઈ જાય છે. તો મિત્રો આ રીતે રોલિંગ ઘર્ષણ બળ લાગતું હોય છે. રોલિંગ ઘર્ષણ બળ માટે આપણે એ જ પ્રમાણેનું સૂત્ર બનાવીએ કે રોલિંગ ઘર્ષણ બળ જેને Fr તરીકે દર્શાવીશું તો એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. લંબ બળના સમપ્રમાણમાં હોય છે. તો આ જ વિધાન આના માટે પણ લખી શકાય છે. અને જો એ લંબ બળના સમપ્રમાણમાં હોય તો Fr ઇઝ પ્રપોઝનલ ટુ n લખી શકાય અને સૂત્ર બનાવીએ તો Fr બરાબર μrn કહી શકાય છે. જ્યાં અહીંયા એક નવો કોન્સ્ટન્ટ મળે છે μr, તો μr ને આપણે કહીશું રોલિંગ ઘર્ષણાંક. રોલિંગ ઘર્ષણાંક તરીકે દર્શાવીશું. ઓકે, આ પણ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. ત્યારબાદ બીજા એક મુદ્દાની વાત કરીએ તો ત્રણ બળોની કમ્પેરિઝન કરીએ તો સ્થિત ઘર્ષણ બળ કરતાં ગતિક ઘર્ષણ બળ ઓછું લાગે છે, જ્યારે રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી ઓછું હોય છે. એટલે આપણે અહીંયા Fr તરીકે દર્શાવીશું. તો ત્રણ બળોની કમ્પેરિઝનમાં રોલિંગ ઘર્ષણ બળ સૌથી ઓછું લાગે છે. આગળના બંને એક્ઝામ્પલની અંદર આપણે બ્લોક જેવો પદાર્થ લીધો હતો તો એની પર જ્યારે આ પદાર્થ ગબડે છે ત્યારે બધા જ બિંદુઓ સપાટીના કોન્ટેક્ટમાં હોય છે, જ્યારે અહીંયા માત્ર એક સમય એક જ બિંદુ સપાટીના કોન્ટેક્ટમાં હોય છે. એટલે રોલિંગ ઘર્ષણ બળ સૌથી ઓછું લાગે છે. જ્યારે એના ઘર્ષણાંકની વાત કરીએ તો પણ μs ગ્રેટર દેન μk ઇઝ ગ્રેટર દેન μr લખી શકાય છે. બળ કેટલું લાગે છે તો સ્થિત ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ કરતાં આ બળ લગભગ 11મા ભાગનું હોય છે. એટલે કે રોલિંગ ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ કે ગતિક ઘર્ષણ બળ કરતાં 100મા ભાગનું કે 11મા ભાગનું લાગે છે. ઓકે, તો આ ઘર્ષણ બળનું મૂલ્ય એ આગળના બંને ઘર્ષણ બળના મૂલ્ય કરતો ઘણું ઓછું હોય છે. મિનિંગ કે 100મા ભાગનું કે 11મા ભાગનું હોય છે. તો મિત્રો અહીંયા આપણે ત્રણ પ્રકારોની વાત કરી: સ્થિત ઘર્ષણ, રોલિંગ ઘર્ષણ અને ગતિક ઘર્ષણ. ત્રણેયની અંદર એક સેમ સૂત્ર આવે છે. એ સેમ સૂત્ર આ પ્રકારનું છે જે તમારે યાદ રાખવાનું છે અને એના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલો આગળ ગણીશું. ઘર્ષણ બળને અનુરૂપ આપણો મુદ્દો હજી ચાલુ છે, પરંતુ આગળની બે થિયરીનો અભ્યાસ કરીએ એના પહેલાં એક બીજો મુદ્દો છે તણાવ બળ. એના વિશે થોડોક અભ્યાસ કરી લઈએ. તણાવ બળ કોને કહેવાય? તો મિત્રો આવું કહ્યું છે કે તણાવ બળ એટલે દોરીમાં ઉદ્ભવતા બળને તણાવ બળ કહે છે. મિત્રો દોરીની અંદર
જે બળ ઉદ્ભવે છે એ બળને તણાવ બળ કહે છે. દાખલા તરીકે કોઈ છત ઉપર આ પ્રકારની એક દોરી લટકાવવામાં આવે છે. તો અહીંયા છત ઉપર લટકતી એક દોરી બતાવી છે. શરૂઆતમાં આપણે એમ કહી શકીએ કે આ દોરી માત્ર લટકે છે, એની પર કોઈ જાતનું બળ લાગતું નથી. પરંતુ જ્યારે આ દોરીના છેડે કોઈ પદાર્થને લટકાવવામાં આવે છે ત્યારે આપણે જોઈએ તો એવું જોવા મળે છે કે દોરી કંઈક આ પ્રમાણે ગોઠવાઈ જાય છે. અહીંયા આપણે આવું જોઈ શકીએ છીએ કે પદાર્થને લટકાવવાથી જે ઢીલી દોરી દેખાતી હતી એ દોરી એકદમ કડક બને છે, અને એ વખતે દોરીમાં જે બળ સમાય છે એ બળને આપણે તણાવ બળ તરીકે ઓળખીએ છીએ. તો પહેલી આકૃતિ પ્રમાણે એમ કહી શકીએ કે આકૃતિની અંદર તણાવ નથી, જ્યારે બીજી આકૃતિમાં એમ કહી શકીએ કે આમાં તણાવ છે. તો જ્યારે એમ દળનો કોઈ પદાર્થ દોરીના છેડે બાંધવામાં આવે છે ત્યારે દોરી કડક બને છે, અને એ વખતે દોરીમાં રહેલા બળને તણાવ બળ કહે છે. તો વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકીએ કે છત સાથે બાંધેલી દોરીના છેડે એમ દળનો પદાર્થ લટકાવતા દોરી ખેંચાય છે, દોરી કડક બને છે, દોરીમાં રહેલા આ બળને તણાવ બળ કહે છે. ઓકે, તો મિત્રો આ પ્રમાણે આપણે તણાવ બળને દર્શાવી શકીએ. તણાવ બળ શોધવા માટે અથવા તણાવ બળની ગણતરી કરવા માટે આપણે સૂત્ર વિચારીએ તો ધારો કે દોરીના છેડે એમ દળનો પદાર્થ લટકાવવામાં આવે છે, તો આવા કિસ્સામાં તણાવ બળ કેટલું લાગે છે? તો મિત્રો આપણે કહી શકીએ કે જ્યારે એમ દળના પદાર્થ લટકાવવામાં આવે છે ત્યારે દોરીમાં તણાવ બળ ઉદ્ભવે છે. તણાવ બળ હંમેશા દોરીમાં આપણે આ પ્રમાણે સામસામે દર્શાવીશું, અને અહીંયા બ્લોક લટકે છે તો નીચેની બાજુએ બ્લોકનું વજન બળ આવશે, જેને આપણે mg તરીકે દર્શાવીએ. તો પદાર્થ પર અધો દિશામાં લાગતું બળ એ વજન બળ છે, અને આ વજન બળ તણાવ બળને સમતુલ્ય કરે છે. તો દોરીમાં રહેલું તણાવ બળ T બરાબર mg થાય છે. જ્યારે આ દોરીને વચ્ચેથી કાપી દેવામાં આવે છે ત્યારે દોરીમાં તણાવ શૂન્ય થઈ જશે, T બરાબર 0 લખાય છે. બીજા એક ઉદાહરણની વાત કરીએ કે ધારો કે સમક્ષથી સપાટી પર કોઈ એક બ્લોક હોય, અને આ બ્લોક ધારો કે એમ દળ ધરાવે છે, અને આ બ્લોક ઉપર આ રીતે દોરી બાંધેલી છે, અને દોરી શરૂઆતમાં આ પ્રમાણે છે. તો દોરીમાં તણાવ બળ T બરાબર 0 છે એવું કહી શકીએ. પરંતુ જ્યારે આ દોરીને ખેંચવામાં આવે છે જ્યારે આ દોરીને આપણે હાથ વડે ખેંચીએ છીએ ત્યારે દોરી પર ખેંચાય છે, દોરી કડક બને છે, દોરી પર તણાવ બળ લાગે છે, અને એમ દળનો પદાર્થ ગતિ કરવા લાગે છે. જો એ ગતિ કરે તો દોરીમાં રહેલો પ્રવેગ એ હોય છે. તો આવા સંજોગોમાં દોરી ખેંચાય છે, દોરીમાં રહેલું તણાવ બળ કેટલું હોય છે? તો T બરાબર ma આપણે લખી શકીએ છીએ. તો મિત્રો જ્યારે દોરીને ખેંચતા હોઈએ ત્યારે દોરીનો પ્રવેગ છે, તો સૂત્ર લખાય T બરાબર ma. જ્યારે પદાર્થ લટકે છે તો વજન બળ ધરાવે છે, તો લખાય T બરાબર mg. તો મિત્રો અહીંયા તણાવ બળ માટેની થોડુંક અહીં આપણે સમજાવ્યું છે. આ પોઈન્ટ આપણે યાદ રાખીશું. લટકતા પદાર્થની અંદર તણાવ બળ લાગે છે, એ તણાવ બળ આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ અથવા ગણી શકીએ છીએ.